કરીને આપણે ગોરાણાનો આવતીકાલનો બ્લોગ મારો તમે બધાય જોયો જો હે એટલે ગણપતિ બાપા લક્ષ્મીજી આપણે મંદિર તો પહેલા જોઈએ એટલે મારો હે ને પેર દેખાડા અનિલ આ બ્લેક કલર હે મારો ફેવરિટ હે ટી શર્ટ બધી વસ્તુ હે હા એક આપણે નાઇટી सीताराम जय वजराज गुड मॉर्निंग सुप्रभात की है बधे मजा में हूँ है अटाण में दुकान आती रही मारो दुकान व्लॉग पहलो है मैं कीधुं तू कि अमे दुकान करी अपने गोराणा आवतीकाल व्लॉग मारो तब बधाई जोयो जो है एटले फाइनली अटाण में दुकान आती रही थोड़ुं काम हतुं ने थोड़ुंक गाममांथी अमारे पार्सल आव्या हता ने लेवाना हता मारे जराक आववामां मोडું થઈ ગયું કે આ બેન है ને अमे अटाणमां गुणी करावा આવ્યા અને અમારા સબસ્ક્રાઇબર છે અને ખુદ પણ વ્લોગ બનાવે બનાવો તમે ચેનલનું નામ કાં છે निहाल फैमिली ब्लॉग निहाल फैमिली ब्लॉग कोई न जोयु होय तो जरा चैनल में घुमरो मारे आवजो जो माल में एटलू है खरीदी कर लीधी कई तमे ता खरीदी पण करी बहुत सरस छे बहुत सरस छे तमे पण आवजो अहीया विजिट करजो हां थैंक यू तमने सारू लाग्યું ब आवीने जो बधी वस्तु है एमा एवुं हतुं के अर्धो माल अमारो आवी गयो तो अर्धो नतो आव्यो तो अर्धो अंक हवे अत्यारे अमे लई आवीए ना ना पण बहुत બધું સારું છે हां બહુ સારું છે હવે મારાથી મારી દુકાનના વખાણ ન કરાય કોઈ બીજું કરે ને તો હાલે ના ના બહુ સરસ છે અમે તો ગામમાં છે લેવા જતા હોય તે અમારા ઘરથી નજીક મળતું હોય તો અમે ત્યાં જ આવશું હા આપણે બીજી દુકાને હું વિઝિટ કરવા જાઉં તો હું એમ કહી શકું કે તમે અહીં આવજો પણ મારી ખુદની દુકાન એટલે મારથી ન કહેવાય કે તમે આવજો જો બધાને સારું હા બહુ સારું છે માલ પણ બહુ જાજો છે નેક્સ્ટ ટાઈમ આવશું પણ નહીં તો હા આ કુર્તી બહુ સારી છે ઘરમાં પહેરવામાં આપણે બહુ જ હાલે એમ કાપડ બહુ સારું છે બધી વસ્તુનું આ ખરીદી કરી લીધી જો લેગીસ ને કુર્તી સારું સારું લ્યો જો હે ને અટાણા કુર્તીઓ જોવાનું હાલે તમને ગમે કુર્તીઓ હા હા હું સરસ છે કુર્તી તો સારું કહેવાય લે કલર ને બહુ સરસ છે કાપડ એ બહુ સારું છે કાપડ ને કલર ને બહુ સરસ છે વેસ્ટર્ન પણ હે હો વેસ્ટર્ન ડ્રેસ ટોપ કે ટી-શર્ટ બધી વસ્તુ હે હા એક આપણે નાઇટી આવવાનું બાકી છે ને ઓછાડું બે વસ્તુ હવે બાકી છે હવે એ આવી જાય ને એટલે પછી કઈ વાંધો ન તેમ આમાં સાઈઝ છે હા એમાં સાઈઝ છે તમારે જોતી હોય તો મળી જાય ફાઇનલી આપણી જોયું ને એ પણ બ્લોગિંગનું કરે છે એ ખુદ બ્લોગિંગ ઉતારે તે અમે આંકડે આવ્યા માલ લે આવ્યા પછી જો બધા है ना माल જોઈએ कलर बहुत अच्छा लग रहा है दीदी के ऊपर पेंट ऊपर है हाल है दीदी हाँ हाँ पेंट ऊपर है हाल से हाँ लेंगीस ऊपर है हाल पेंट ऊपर है हाल पाछो ग्रीन कलर है ना એટલે વધારે પૂરું સારું લાગે એમ જો હવે મંદિર है ને ઉપર ખોડી દીધું જય જાઉંમાં જય વજરાજ ગણપતિ બાપા લક્ષ્મીજી આપણે મંદિર તો પહેલા જોઈએ એટલે માલ જો है ને દુકાનની બધો એટલે બધો છે તમે એકવાર મુલાકાત લીજો હું નથી કહેતી કે આવજો લ્યોની તો કંઈ નહીં એમની તો આવજો તમે અમારી દુકાન એટલી તમને બધાની है ને ખબર પડે जो साड़ी में है ना બધું कलेक्शन है बधी डिजाइन में जड़ाई जाए ड्रेस मटीरियल पछी साड़ी अलग अलग कलर अलग अलग डिजाइन पछी लेरिया ए बधी लगती वस्तु तमने जड़ाई जाए जो केटली वस्तु है बधी ड्रेसू साड़ियों બધું है ड्रेसना कापड़ों એટલે આમાં એવું છે કે અમારે है ને જે દુકાનમાં ગોઠવવાનું અલગ છે ને એટલે બધાને એ લાગતું છે કે આ ઉલટું ફૂલટું ના આવીને તેન જીનતી પડ્યું પણ એવું કંઈ ને તમારે ગોઠવવાનું બાકી છે આ સાદી સાડી પણ બધી છે અને આ તા મને તો બહુ ગમે ગઈ તી વિચાર છે કે રાખેલા જો કેટલી બધી છે બાંધણી કલેક્શન બધી વસ્તુ છે એકો એક સાદીઓ સાડીઓ નટાણ વધારે ફેશન છે કે આપણે બાયું આવ્યું સાડીઓ વધારે પહેરતા હોય ઓલું ઠંડુ કાપડ કેમ ઠંડુ કાપડમાં એટલે પછી બધી છે જો આ ડ્રેસના કાપડ છે જો આ ડ્રેસના કાપડું આમાં છે ને કાપડ આખું અલગ જ છે આપણે આ જો હોય એવું ને તમે બહારથી જ લેવા એટલે આખું કાપડ અલગ છે આમ બધી વસ્તુ છે ને લગભગ વસ્તુ બધી બહારથી જ મેળવી કુર્તીના કાપડ એ કંઈક અલગ જ છે આ બધી છે નવીન ડિઝાઇનવાળી અડધી કુર્તી અત્યારે આવીને આ છે વેસ્ટર્ન ટોપ બધા તો પછી ટી શર્ટું શોર્ટ ટી શર્ટું નાના છોકરાઓના કપડાં ठीक है सॉडिंग कलेक्शन बहुत ही अच्छा है सब कुछ सणिया सोरी है विजिट करना પછી જો આ પણ છે ને હાડી છે આ હાડી બહુ મસ્તીની છે કે અલગ છે કલર ને બધું આ બધી હાડી છે પછી આ ચોલિયા ચોરી છે ચણિયા ચોરી અમારી પાસે ઘણી બધી છે પણ બે અમે બે જ આવી રહી હતી બાકી ઘેર છે 28 છે કિંમત એ જો જે અટાણ ખરીદી કરવા આવ્યા હતા એ હમણાં જો બગા અને જો કુર્તીનું કલેક્શન એ તમને દેખાડી અમે
કે કુર્તી હેવી માય છે ને મીડિયમ માય છે ભરેલી કામ કરેલ છે જો આ ભરત કામ કરેલ છે અટાણે આની ફેશન છે એ બધી પણ કુર્તી એટલે તમારે કુર્તી જોતી હોય ઈ તમને આ જોડે જાય ને આ તો ખબર નહીં પેર છે લગભગ તો પહેરી જ છે આખી જો કેવો કલર મસ્તીનો જો આ દુપટ્ટો છે અને હા પહેરે જ છે ને અને આ લેગીસ છે કાપડ બહુ સારું છે પણ એ મારાથી તમને ઈ ન કહેવાય તમે દુકાનની આવજો ને આવજો બાકી હેતા બધું સારું કોઈ લે કે ન લે બીજું ગયું મારું તો મારું કાઢ લેવું અટાટ જોવે હું કહું મારું પહેલાં કાઢલા કે આજ અમારે થોડું ગોઠવવાનું છે ને એટલી જાજી કરી દુકાનની રહેવું જો આ કુર્તી પણ બહુ મસ્તીની છે એટલે અડધો માલ અટાણે આવ્યો ને આ આપણી ટોપ ને લેગીસ કહેવાય ને ટૂંકમાં તો આ ટાઈપના હે ઘરમાં પહેરાય આપણી વધારે પૂરતા ઘરમાં પહેરીએ ને બાયરી પણ પહેરતા હોય લેગીસ અને આ ટોપ પણ લાંબુ જ છે જો એવું હે આ ખાઈમાં હે ને પેક થઈ જાય આ દોરો બાંધવાનો હોય આ બાંધે લઈએ ને એટલે પેક થઈ જાય રામ રામ સીતારામ બધા દૈરા ને કે બધા મજામાં એ તું અમાર દુકાન ગઈ આવ્યો દુકાન મુલાકાત લેવા આવ્યો ઓય કામ કરવા આવ્યો કેવી તૈયારી હાલે ની જોવા આવ્યો કામ કરવા આવ્યો ઈ કે કામ કરવા હું નત આવ્યો કઈ કામ કરવા તું હાડી આથી કી અહીં પડે ગઈ લરે ગઈ આજે દાગડી થપ્પા માર્યા તો અરે વિખાઈ દે આવે અમારામાં મિનિટ પડે ગઈ હલબું ન હોય આ બધું કરવું ઈ ખબર હે થોડી જો આ બધા છે ને કામ નવો સ્ટોક આવે તો આ માર નવો સ્ટોક આવે કાલે હવે તું ફોન પકડ હવે માર નથી પકડ જો હે ને હું ગોઠવા ને એટલે દેખાડે જ દા પછી બધા કહે છે કે તમે લુગડાતા ન દેખાડ્યા અહીં તે જો આ બધી છે ને પેર પણ સારી છે હું તો સારી ખાઉં પછી ખબર તમે પહેરો ઓછી ખબર પડે પછી જો આ બધી કુડતીયું છે એટલે ગામ જેવી જ વસ્તુ છે અડધો માલ આવવાનો બાકી હતો ને જી એ લાલગંજ જો આ બધી હાડી છે લેરિયા છે સાદીયું હાડિયું છે બધી વસ્તુ હે એક આ લેરિયા વાળી બાઈ બહાર નીકળે ગઈ જો પૂરી બીજા અંદર હા ઈ તો અંદર પૂરે દે ઈ તારે પૂરવાન લગાય એવું કઈ ન હોય કે નો પૂરાય ઈ તો તારાથી થાય કે નો થાય પણ મને ખબર ન હોય કઈ હાડી આ બધાય ટોપ છે ને ઈ પેન્ટ ઉપર પહેરવાના હે હવે ભેગા કરે ને બધાય થપ્પા અલગ અલગ મારીએ ને આ બધાય હે ને વેસ્ટર્ન છે એટલે ટૂંકમાં વેસ્ટર્ન છે આ નાના છોકરાઓના હે કે હા એટલે આમાં હે ને ટોપ ને એવું બધું છે થોડા ઘણા દેખાડા જાત નહીં દેખાડા એટલા તમારે કીધું પાછા હકલ લેવા આ કી છે ઈ નથી ખબર મને જો આ વેસ્ટર્ન જ છે વેસ્ટર્ન ને વેસ્ટર્ન જાજા હા વધારે પૂરતા એ જ છે અટાણે વધારે પૂરતી છોકરીઓ પહેરે આ જ ને વેસ્ટર્ન ને ટોપ ને બધું બધાય વધારે પૂરતા આ જ પહેરે કોણી કેન ડ્રેસ અટાણતા વધારે પહેરે ગરમીના આવા પોસા વધારે પૂરતા પહેરે હજે માલ દુનિયાનો હે પણ અમે છે ને હરખું ગોઠવે ને હરખી રીતે અહીં વિચાર મૂકીએ કઈ જગ્યાએ કામ વસ્તુ રાણીની દુકાનનો એડ્રેસ છે હજે એકવાર નોટિસ કરી લીજો બધાએ આપણે રોકડિયા વાળો મેન રોડ છે ને રોકડિયા હનુમાનનું મંદિર છે ને એ બાજુમાં જ અડેન રોડ જાય સુરુચિ નિહાર વાળો એ રોડ સીધે આવ્યો ને એટલે રામાપીર નો દ્વારો આવે એની બાજુમાં જ છે સામે કુળદેવી કૃપા પાન છે એની બાજુમાં કુળદેવી કૃપા પાન છે ને એની બાજુમાં આ નાના એના સામેની સાઈડ એટલે હા એની સામેની સાઈડ જો આ છે ને નાના છોકરાઓના લુગડા છે આ બધી કુર્તી છે પછી આ ચણિયા ચોરી છે વધારે પણ આમ બધી આને જ લેવા અમે છે ને અડધ્યું ઘેર રાખ્યું આ દેખાડવા હાટું નહીં કે જેની ગમે ને એને આ લઈ જાય ને પછી ઓલ્યું લઈ હું પછી આ બધા ડ્રેસનું કાપડ છે અને આ ડ્રેસના કાપડ છે ને આ નાની છોકરીઓના કપડા ને આ લેગીસું છે ને એ બધું ઓરિજિનલ છે એટલે હમણાં મૂંઘ્યું જ આવ્યું હે એ કા ને આમાંથી કઈ વધતું નથી અમારે અમે કઈ એટલા ભાવ ને તો અમારે ગામ કરતા કાંઈ અમારો ભાવ સસ્તો હે આ કુર્તી તમે વિચારી લ્યો આ કુર્તી તમારી ગામમાં કેટલાની આવી છે તમે કમેન્ટ કરજો જરા કે આ કુર્તી કેટલાની આવે ગામમાં કાં ભાવ હોય બધા ભાવ ઘણી જગ્યાએ સાંભળો તો પટાવાળી છે કાં ભાવ હોય અને મને કાંઈ ખબર ન પડે અંદાજી 500 550 હોય કે ન હોય 550 હે અંદાજી તો અમે આ કેટલામાં દઈએ ખબર ખાલી 450 માં દઈએ બસ ખાલી 450 માં કેવી છે એનું કાપડ એવું છે જો તમે દુકાને આવે ને જોવો ને તો ખબર પડે અને આ કુર્તીનું અનિલ તો કામ લાગે દુપટ્ટાવાળી છે કેટલો ભાવ લાગે 500 આસપાસ થઈ છે 550 અમે 450 માં દઈએ હે હા એટલું સસ્તી છે અમારી દુકાન અમે 450 માં અને 400 માં એવી રીતે દઈએ જો આ બધી કુર્તીઓ આને ખાલી 350 રૂપિયા 350 હા એટલે હાદી કુર્તી લેવા જાય ને 150 ની 200 ની આવે આ અમે ખાલી 350 માં આપીએ જો આનું કાપડ ના ડિઝાઇન અટાણ ન્યૂ ફેશન છે એવું કઈ નથી કે આ ડિઝાઇન જૂનવાણી થઈ ગઈ અટાણ આ બધું ટ્રેન્ડિંગમાં જ છે બધે પહેરતા જ હોય લગભગ મેં તો દુકાનમાં જાજ્યું જોયું મને ખુદની આ કુર્તીનો શોખ હતો આવી ન પણ મેં લીધી નહોતી
મણી વધારે પૂરતી મેં પેર લીધી હતી એટલે પછી કઈ મેળ નહોતો આવ્યો હે ને હમણાં તમને પેર દેખાડા જો હે ને પેર દેખાડા અનિલ આ બ્લેક કલર હે મારો ફેવરિટ હે તો તુને ખબર હે ને મારો ફેવરિટ કલર હે બ્લેક આ તુને કેટલા ને લાગે પેર હાસુ બોલજે આપણે ગામમાંથી લીધેલી હે ને આપણી ફૂલ અનુભવ હે કેટલા ને લાગે જો આ ચુંદડી હે ના લેગી છે કેટલા લાગે 300 આસપાસ હે ને 300 આસપાસ તને મોજો ન લાગે 300 માં કોઈ દે એવું કેટલા તો લાગે ના ગામમાં કેટલો ભાવ હોય કેટલો હોય 700 800 તો હે ને મિનિમમ જો કાપડ જો મિનિમમ 700 800 હા અમે 500 રૂપિયા આપીએ 500 માં હા મને ઈતા કા કે મને જઈ લુગડામાં થોડા એટલા ખબર પડે તી તો મને ભાવ પૂછા બધા આ તો હું તો પૂછા કે તું ઈ બે ત્રણ વાર મને પૈસા વગર મારા લીધા એટલે કદાચ મને કે તને ખબર હે પણ તને હજી ખબર પડી ને ઈ ગામમાં હોય 600 રૂપિયા આસપાસ તો હોય લગભગ કા હા આ પેર હા નો હોય ખબર નહીં ઈ તો હું ગામમાં છે ને ભાવ પૂછા ખબર પડ્યો નવા તું પૂછ તું આગળ કહેતી હતી 700 નો હોય હા 600 આસપાસ હોય 700 એટલે મને અંદાજ મી માર્યો કે મારી પાસે ખુદ પાસે આવી પેર હે ખબર એટલે તે લેવરાવી હતી મારે નહોતી લેવી યાદ છે હા ઈ પેર ઈ આડા માયલી જ છે એટલે અમી હે ને જો ભાવી પણ હે ને કોથળિયું માં લખે છે એટલે હે ને પ્રોબ્લેમ ન આવે ને પ્રોબ્લેમ ન આવે એટલે હું તમને બધાય મોટરસાઇકલ કેવું ગો હું તમને બધાય ને ભાવ સહિત યાદી આપા અને ચણિયા ચોરી અમારે સામે દુવારો હે એટલે કોઈ લેવી હોય લગન પ્રસંગ છે તોય પણ અમારે હા ચડે જાય એટલે ઈ પ્રોબ્લેમ ને અને હાદી પેરમાં જોઈએ તો હાદી પેર હે 250 રૂપિયા 250 ની છે જો કેવી કેટલાની છે 250 250 ખાલી 250 ને અત્યારે કુર્તી આવે કે ન આવે સાચી વાત છે કુર્તી આવે ને કુર્તી આવે ના આખી પેર આવે છે 250 માં કેવું કહેવાય આપણી ભાષામાં 250 ઓલા 250 250 રૂપીસ એટલી ખાઉં જો સકેલી ઓડિયન માથેથી તું ઈ બોલ એટલે મને ખબર ન પડે મને કઈ ઇંગ્લિશ નથી આવડતું તી મને ખબર પડે તોય જો મી ધંધો કરી લીધો મને ઇંગ્લિશ નથી આવડતું તોય સારું કહેવાય ને કામ મી તોય ધંધો કરી લીધો મને ઇંગ્લિશ નથી આવડતું તોય તો પછી સારું કહેવાય ને રાણીનો બિઝનેસ કઈ મારું બિઝનેસ જેવડું હોય હું અહીં આવું હા મારું બિઝનેસ છે ઈ કારણ મને તો ઈ તો મને ખબર છે પણ હે કઈનું નાનું આમાં કઈ ખોટું ને ધંધા કઈ ખોટું છે અને ટાઈમ જાય મારો ટાઈમ પણ જાય અને કામ પણ થાય જો આ બધી પેર છે આ પહેરતા જાજી છે પણ એવું તમે રૂબરૂ આવો ને તો ખબર પડે એટલી તો હું તમને વિડીયોમાં ન દેખાડે હવે આ પેર છે ને એ હાવ ન્યૂ છે હાવ એટલે હાવ બહુ નવી જ છે અમારે ખુદની નવી જ આવી મારા પાસે એક પેર નહોતી વિચારતા કરો જો આ પેર હું તમને દેખાડા કેવી છે ને જો કેવી છે ને સારી હે કેવી પેર હે બહુ મસ્તી છે મને ખુદની બહુ ગમે જો પણ મણી તો એવાની કાઢવાય ન દે લેવાય ન દે કે તો ધંધો કરવા બેઠી લુગડા કાઢવા બેઠી પોતાને ફેરવા જો અનિલ આનું કાપડ જો હાવ પોસું ને હાવ ઠંડુ કાપડ મસ્તીનું હાવ અહીં આપણે એ થાય કે ઓલું ન હોય હાવ પોસું એવી રીતે હે મણી કીધું ઓલી હું એક લેગી પહેરાઈ કે તું હે ને મારો સામાન અડધો ગોઠવાનો હજી અડધો બાકી છે તે હતા હું થાકે ગયા આપણે કોઈ દી કર્યું ન હોય ને એટલે હે ને આપણે અલગ લાગે હકલ જો આ કેવું ગાય છે એ ક્યાં છે ખબર છે છોકરીનું લુગડા છે ને એના ભેગું હે ને રાખવાનું હા એટલે અમે આ જાજા લુગડા નથી લીધા અમે છોકરીઓના નાના છોકરાને નહોતા લીધા આવકમાં હે એટલે જાજા નહોતા લીધા પેલા સ્ટાર્ટિંગમાં અમે જાજા નહોતા લીધા ગ્રાઉન્ડ આવી છે ઓસાડું આવી છે ઘણી વસ્તુ હજી તો બાકી જ છે કામ એટલે પેર ને કુર્તીઓ સાડીઓ ને એ બધું આવે ગું ને બાકી અડધું પૂરું બાકી છે આજ કેટલા બધા માણસ આવતા હોય જોવાનું આવતા જોઈ સાદું જોઈ કોક ને કોક એટલે કંઈ ગોઠવવાનું પરવાર ન આવે પછી બેઠા હોય એટલે આપણે ગોઠવવું રહી પછી લેવું હોય કે દેખાડવું પડે ને આપણે એટલે પછી અમે ગોઠવું નહોતું એમની રહેવા દીધું હતું બધી ગામમાં જેની જોતું હોય લેજા જોવે પછી જે વટાણે બપોર વચારે કોઈ ભરાજી ન હોય ને નવરાઈ હોય ને તો કટારતા આપણે ગોઠવે દઈએ કે ચોટાણમાં છે ને મારે એવું હજી અડધું બાકી છે ને અડધું ગોઠવાયું એવું છે આવજો એકવાર દુકાને અમારી એવાની એમાં તારું કામ કહેવાનું મારું એ જ કહેવાનું છે કે આવજો લેવા કાં દુકાન બીજે તો કાં જાય મારાથી ન કહેવાય તમે આવજો તું વરજ કે હોય કે અમારી દુકાન કરી તમે અમારી દુકાન એ બેલ્ટ નેટ તો એ આખી ઓલા હાડીયું ને કાંક અસ્તર હોય ને એમાં બાંધેલું ઉતા એ તો કામ લાગે મને તો પોટા જેવું લાગે
અનિલ દુકાઈ નહીં એનો આજ ને તો આવો અમને આવતો નહીં કાંઈ કઈ થોડી પટા જેવું લાગે કે બાંધવાની વસ્તુ અમારી કામની વસ્તુ કામની વસ્તુ ને તે કહેતી હતું બાંધવાની વસ્તુ એકદમ અટાણે આવ્યો જોવા કે કામ કરો તું એવું છે હા લઈ જોવા આવ્યું આ ધ્યાન રાખો એ ક્યાં કામ કરે કેટલેક પૂગ્યું તારું કામ બધું કેટલેક પૂગ્યું બધું જોવા આવ્યો ખાસ જોવાનું તો એવું મને ખાવા તેડવા આવ્યો તને પાસે મૂકવા આવ્યો એટલે હે ના બેઠો કયા ને ઈ જ છે ને